રામ નારાયણ રામ. રામ નારાયણ રામ. અમે મહાકાશ તરફ આગળ વધવા માટે અને તેને સમજવા માટે યાત્રા કરી રહ્યા છીએ. દરેક પ્રકારના પરિવર્તન થઈ રહ્યા છે અને તે પરિવર્તનોના મધ્યમાં અમે મહાશૂન્ય તરફ આગળ વધી રહ્યા છીએ. જન્મ અને મરણ માટે કોઈ ઉપદેશની જરૂર નથી. આ પરિવર્તન કોઈ માટે અટકતું નથી. અમે બધા આ પરિવર્તનનો ભાગ છીએ. આ જાણીને આગળ વધીએ છીએ. બધા ભગવાન અવતાર બધા જ આપણા સાથે એક જ આસન પર બેસેલા છે, એક જ ગતિથી આગળ વધી રહ્યા છે. અમે બધા સાથે માટીમાં લુહાઈ રહ્યા છીએ. કોઈ આ ગતિમાં ભાવોથી પ્રેરિત થઈને આગળ વધે છે અને અમે પણ આગળ વધી રહ્યા છીએ. અમે પણ યાત્રિક છીએ. જ્યારે આ સમજવામાં આવશે કે વિશ્વમાં અમે બધા એક જ ગતિથી એક જ નીતિ સાથે આગળ વધી રહ્યા છીએ, ત્યારે જ આ શક્ય બનશે. હજારો વર્ષો હોય કે 500 વર્ષો, બધી જ વસ્તુઓ એકમુખી ગતિ તરફ આગળ વધી રહી છે. પરિવર્તનથી અનુભવ જમાવીને તેને મૂડી બનાવી વધુને વધુ મેળવવા માટે આગળ વધી રહી છે. આ અસંખ્ય ચેતન પરમાણુઓ આ વિશાળ આકાશમાં તરતી રહે છે. આ પરમાણુઓથી જ આ શરીર બન્યું છે. નદીમાં રેત જમવાથી ટાપુ બને છે. ધૂળના અસંખ્ય કણો ભેગા થાય છે અને દેશ બને છે. એ જ રીતે વિશ્વના અસંખ્ય પરમાણુઓ સાથે મળીને આ દેહ બનેલી છે. આથી બધું આ શરીરમાં જ છે. દરેક દેહ એક એક પૃથ્વી છે. વિશ્વના રચિતાને જાણવા માટે જે જરૂર છે તે બધું જ અહીં હાજર છે. તેમાં દર્શન, શ્રવણ, ઘ્રાણ શક્તિ બધું છે. તે પાપને નથી જાણતું, પુણ્યને નથી જાણતું. જે પણ કોઈ ચોરી કે લૂંટફાટ કરી રહ્યો છે તે આ સમગ્ર ગતિમાં પોતાનું સ્થાન લઈ આગળ વધી રહ્યો છે.